આપવામાં આવે. હાર્દિકભાઈ, તમામ લોકો જે કહી રહ્યા છે, શું કહેશો ને? સૌથી મહત્વનો પ્રશ્ન આમાં શોર્ટ એન્ડ સ્વીટ એટલો જ છે કે સ્થાનિક જે વિદ્યાર્થીઓ છે એમનો પહેલો રાઇટ છે. ઇન શોર્ટ જ હું કહીશ, કેમ કે આમાં ટેકનિકલિટી ઘણી બધી છે, પણ સ્થાનિક વિદ્યાર્થીઓને પહેલો પ્રાયોરિટી પર એડમિશન આપવામાં આવે. સ્થાનિક વિદ્યાર્થીઓનો વર્ષોથી મહારાજા સયાજીરાવ ગાયકવાડનું સ્વપ્ન હતું કે સ્થાનિક વિદ્યાર્થીઓ ક્યારે શિક્ષણથી વંચિત ના રહે, એમને પ્રાયોરિટી આટલા વર્ષોથી અપાઈ રહી છે. તો અચાનક આ નિર્ણય શેના માટે કરવામાં આવે? કોમર્શિયલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશનની તરફ જઈ રહ્યા છે કે શું? આ બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તો પ્રશ્નો ઊભા ન થાય, સ્થાનિક વિદ્યાર્થીઓને ચાન્સ આપી એમને એડમિશન બસ હવે આ તો એક સિસ્ટમ છે કે તે વિરોધ કરે અને ડામવાની આ જ પદ્ધતિ છે. જુઓ તમે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત જ્યારે અહીંયા હોય ત્યારે દરેક વિદ્યાર્થીઓને પ્રથમ સ્થાન મળે તેના માટે અત્યારે આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્ય. कचौरी दो समोसा मैनेजमेंट कचौरी दो समोसा गली गली में शोर है. કાળા પહેરવેશ સાથે સ્ટુડન્ટો આવી રહ્યા છે અને આપણે એમની સાથે વાત કરીશું. ખાસ કરીને શું કહીશું? અમે એડમિશન જોઈએ એમએસમાં અમારું હક છે, તો પણ અમને એડમિશન નથી મળતું. ભારતના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે, તો અમે અહીંયા રહીને કંઈ ગુનો કર્યો છે એવું લાગે છે અમને, કારણ કે અમે જનરલવાળા 75% પર મેરિટને નોંધાવી દેવામાં આવી છે. અમને આટલા 60% લાવીને પણ એડમિશન નહીં મળતું છે. પ્રાઇવેટમાં અમે જઈ શકીએ. सबको एडमिशन देना होगा, देना होगा, देना होगा. એડમિશન આપો, અમારી એ માંગ છે. એજ્યુકેશનનો હક છે. અને અહીંના સ્ટુડન્ટોને વંચિત કરવામાં આવી રહ્યા છે. एडमिशन से वंचित करवाने आए थे. हम लोग यहाँ से इतने साल से रहते हैं, तो हमें एडमिशन पहले हमारी है, हमें पहले एडमिशन देना चाहिए. उन्होंने अपने बाहर वालों को सारे लोगों को एडमिशन दिया. ખાસ કરીને કાળા કપડાં પહેરીને કેમ हाँ, हमें बताई रहे थे कि हमने एडमिशन करवा नहीं आया, हमें एडमिशन આપીને આગળની કાર્યવાહી જો ના થાય તો આખા શહેરમાં તો આ તમે જોઈ શકો છો, કાળા કપડાં પહેરીને આંદોલન કરવામાં આવ્યું. શું કહેશો આજના દિવસે? એમએસ યુનિવર્સિટીમાં જે એડમિશન 75% વાળાને એડમિશન નથી મળી રહ્યું, એ ખોટું છે. એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે. વડોદરાના નાગરિકો ખાસ અપીલ કરે છે કે આ કોમન એન્ટ્રન્સ પાછો ખેંચો, એનઈપી 20 પાછી ખેંચો અને તમામ પાસ થયેલ વિદ્યાર્થીઓને એડમિશન આપો. પણ અહીંયા ઉપસ્થિત
પોલીસ વચ્ચે આજે ખરેખર વડોદરાના જે સ્ટુડન્ટો છે એને પહેલો ચાન્સ મળ્યો છે એના બદલે આટલી બધી પોલીસ છે એના માટે વડોદરા યુનિવર્સિટીનું તંત્ર ખાડે ગયું છે અને જે રીતે તકલકી નિર્ણયો લઈને વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એને સખત સદો વાપરીએ છીએ. આ યુનિવર્સિટી અમારી માતૃ સંસ્થા છે. અમે આ યુનિવર્સિટીમાં જીએસસી હતા પૂર્વ વિદ્યાર્થી તરીકે અહીંયા આવ્યા છે અને વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીને પ્રવેશ નહીં અને 75% જે મેરિટ મૂક્યું છે આ બધા તકલકી નિર્ણયો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. શહેર અને જિલ્લાનો વિદ્યાર્થી આ યુનિવર્સિટીમાં ભણીને એને ગમે તેટલા ટકા હોય અમે જ્યારે જીએસસી હતા ત્યારે 35% એડમિશન આપેલા છે એવું નથી પણ એનો ક્રાઇટેરિયા હોય છે. ગયા વર્ષે તમે 45% સુધી એડમિશન આપ્યા અને આ વર્ષે એકદમ જ એવું તો શું થઈ ગયું કે 75% મેરિટ લિસ્ટ થઈ ગયા. કોમર્સ પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને આ કોમર્સ ફેકલ્ટી સિવાય તમને કહું આર્ટ્સ સાયન્સ લો બધી ફેકલ્ટીનો પ્રશ્ન છે. ખરેખર રજૂઆત જો કોમન એક્ટ આ યુનિવર્સિટીમાં ના આવ્યો હોત તો આ યુનિવર્સિટીની એવી દશા ના થઈ હોય. એટલે સમય 2004માં તો અમે કોમન એક્ટ સામે આંદોલન કરીને રોકેલું પરંતુ અત્યારે તમે જુઓ કે કોમન એક્ટ આવી ગયો છે અને એના લીધે જે ગેરફાયદા થઈ રહ્યા છે એની સૌથી પહેલી અસર ડાયરેક્ટ વિદ્યાર્થીઓના કારકિર્દી પર થઈ રહી છે. અને આ બાબતે બધા ભેગા થઈને આમાં કોઈ રાજકારણ નથી બધા લોકો ભેગા થઈને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે. વાઇસ ચાન્સેલર શું જવાબ આપે છે એની રાહ જોઈએ છે. બધા પૂર્વ વિદ્યાર્થી નેતાઓ જે જીએસસીપી રહી ચૂક્યા હોય ફેકલ્ટી જીએસ એફઆરસીઆર અલગ અલગ પક્ષના હોય અલગ અલગ ગ્રુપના હોય એ બધા ભેગા થઈને અહીંયા આવ્યા છે. બધા એક મંચ પર આવ્યા છે અને એક મંચ પર ભેગા થઈને રજૂઆત કરી રહ્યા છે કે આ વિદ્યાર્થીઓ જે વડોદરા શહેર જિલ્લાના છે એ પ્રવેશથી વંચિત ના રહેવા જોઈએ એ મુખ્ય રજૂઆત છે. તો આ હતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ આપણી સાથે નિશાન રાવલ છે અને ખાસ કરીને બેન સાથે વાત કરીશું. બેન 2 મિનિટ મોટો પોલીસ બંદોબસ્ત છે તો સ્ટુડન્ટોની માંગ સીધી છે કે અમે વડોદરામાં જન્મ લીધો છું અમારો માર્ક શું કહેશો સમગ્ર શિક્ષણની દુકાનો છે એમને સીધો ફાયદો કરાવવા એમએસ યુનિવર્સિટી પહેલાં જે રેસિડેન્શિયલ મહારાજાની આજુબાજુના 3 કિલોમીટર રેડિયસના તમામ વિદ્યાર્થીઓને સમાવેશ કરવાનું બંધારણ એ બંધારણને ડાયલ્યુટ કર્યું યુનિવર્સિટી કોમન કરી દીધી. કોઈ ધારાસભ્ય એક શબ્દ નથી બોલ્યો. સ્ટેટની આ પોલિસી હતી એમએસયુને ધીરે ધીરે ડાઉન કરો જેથી કરીને આજુબાજુ જે એમની શિક્ષણની દુકાનો ઉભી છે ત્યાં એમના ટ્રસ્ટીઓના મળતિયાઓ છે એમને પાર્ટી પણ આપે છે તે લોકોને સીધા આડકતરી રીતે ફેવર કરવા માટે એમએસયુ શિક્ષણ વિસ્તાર ઓછું કર્યું. હવે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડી દીધી. જે યુનિવર્સિટીમાં આવનાર 100 વર્ષ સુધી હજી કોઈ જગ્યા કે શિક્ષણમાં તમામને સમાવી લેવામાં કંઈ ઓછું ના પડે એવી યુનિવર્સિટીમાં આવવાની જગ્યા કોઈ નથી એવું એમએસયુ છે પણ સીધું આડકે આજુબાજુ ફાયદો કરાવવાનું યંત્ર છે. તમે જોશો તો કાલે બંધ બાર્ડર વાઇસ ચાન્સલર ધારાસભ્યો સાથે મિટિંગ કરે. આ તો કંઈ પોલિટિશિયન્સના પપેટ છે કે વાઇસ ચાન્સલર છે એમને પદની ગરિમાને બી ધ્યાનમાં નથી રાખતા ને સીધું આ વડોદરા શહેર છે ત્યારે એક્રોસ ધ પાર્ટી લાઈન જે લોકો અહીંયા ભણીને ગયા છે અહીંયા સ્ટુડન્ટ લીડર છે તેને વડોદરા શહેરની લાગણી છે એ તમામ લોકો આવ્યા છે એક સરકારની સામે બેને બહુ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે આ કોઈ રાજનૈતિક અડ્ડાઓ નથી. આ રાજ અહીંયા આ વિદ્યા મંદિર છે ને વિદ્યા મંદિર તરીકે જોવાનું હોય છે કારણ કે જ્યારે બંધ બારની મિટિંગ થતી હોય ત્યારે ઘણા સવાલો ઊભા થતા હોય અને એ સવાલોના ભાગ હોય ત્યારે અહીંયા સર સયાજીરાવના પિતા સાથે લોકો ना रुकेंगे रास्ते में जो आया
જે કહે છે સપનાને સાકાર सूखी रोटी खाएंगे किसी को भगाएंगे દાદા શું કહેશો ખાસ કરીને મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબે વડોદરાને આંબેલા નજરાણા 150 વર્ષ સુધી વડોદરાની જે પરિસ્થિતિ થવાની છે એને ધ્યાનમાં રાખીને આપેલા MS યુનિવર્સિટીની સ્થાપના પણ અહીંના વિદ્યાર્થી લોકલ વિદ્યાર્થી ભણતરથી વંચિત ના રહી જાય એની માટે કરેલી હતી. ગઈકાલે વડોદરા શહેરના તમામ ધારાસભ્યો જિલ્લાના ધારાસભ્યો મળીને જ્યારે એજ્યુકેશન મિનિસ્ટરને રજૂઆત કરી ત્યાંથી કહેવામાં આવ્યું કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે, સરકાર પ્રોવાઈડ કરશે, પણ વડોદરાનો કોઈ પણ વ્યક્તિ એડમિશનથી વંચિત ના રહેવો જોઈએ. છતાં પણ આ વાઇસ ચાન્સેલર પોતાના તાનાશાહી વર્તનના કારણે જ્યારે એડમિશન નથી હાલતું એના વિરુદ્ધ વીસી હટાવનું આંદોલન અને વડોદરાનો દરેક છોકરાને જ્યાં સુધી એડમિશન નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. જ્યાં સુધી વડોદરાના છોકરાઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અહીંયા આવેલા તમામ લોકો વિદ્યાર્થીઓના સપોર્ટમાં છે ને કેમ ના હોય, કારણ કે વડોદરામાં જ્યારે યુનિવર્સિટી આવેલી છે ત્યારે વડોદરાના સ્ટુડન્ટોને ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન નિતિન કાયદે સાથે હું કંચન પરમાર MS યુનિવર્સિટી.